મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ચેટીચંડ એ સિંધી સમાજનો એક એવો તહેવાર છે કે જેમાં સમગ્ર વિશ્વભરના સિંધીઓ જે જ્યાં છે ત્યાં પોતપોતાના શહેરોમાં આ તહેવારની ઉજવણી કરતા હોય છે. મણિનગર ચેટીચંડ કમિટીનો મેમ્બર આગામી સમયમાં ચેટીચંદ તરફથી શોભાયાત્રા થવા જઈ રહી છે. કેટલામી શોભાયાત્રા છે અને કેવા પ્રકારની થશે? સૌથી પહેલા તો સમગ્ર દેશના સૌ સિંધી ભાઈઓ બહેનોને ચેટીચંડની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, ચેટીચંડ એ ભગવાન ઝૂલેલાલનો પ્રાગટ્ય દિવસ છે. 2026માં જે ચેટીચંડ ઉજવવાનો છે એ 1076મો પ્રાગટ્ય દિવસ છે. આ 1076મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ કાર્યક્રમની દરમિયાન મણિનગર ચેટીચંડ કમિટી એક ભવ્ય શોભાયાત્રાનું લગભગ 13 થી 14 મંડળોની સાથે આયોજન કરેલ છે. આ આયોજનનો સમય દરમિયાન શું રહેશે અને આશરે કેટલા લોકો જોડાશે? આ આયોજન મણિનગર સિંધી માર્કેટથી તારીખ 20/3/2026 શુક્રવારના રોજ સમય બપોરે 3 કલાકે અલગ અલગ મંડળો દ્વારા બનેલી ઝાંકીઓ, પુરુષની છેજ, મહિલાઓની છેજ, આ બધું થઈ લગભગ 3 કલાકે શરૂઆત થશે આ શોભાયાત્રાની અને ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે. લગભગ 15 થી 20 હજાર લોકોનું, ભાવિ ભક્તો, શ્રદ્ધાળુઓનું માનવ મહેરાણ આ કાર્યક્રમની અંદર જોડાતું હોય છે અને આ શોભાયાત્રાનો લાભ લેતો હોય છે. ઓકે, ડન. મણિનગર ચેટીચંદ કમિટીનો એક મેમ્બર. સુનિલભાઈ, આ શોભાયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે જે શોભાયાત્રામાં જોડાશે એ લોકોને રસ્તામાં અગવડ ના પડે તો કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે? રસ્તામાં મણિનગર રેલવે સ્ટેશન સિંધી માર્કેટથી લઈને આગળ જેમ જેમ દક્ષિણી ચોક પર વ્યવસ્થા રાખેલ છે, પછી ગુડલક સોસાયટી પર સ્ટોલ છે, એના પછી આગળ નેતાજી સોસાયટી પર સ્ટોલ છે, એના પછી આગળ જવાહર ચોક મોહન પ્લેટ સુધી સલંગ પાણીની વ્યવસ્થા, નાસ્તાની વ્યવસ્થા, ફૂલ વ્યવસ્થા આગળ રાખેલ છે. ગરમીનો પારો છે તો જે જગ્યાએ કોઈ ડૉક્ટર ટીમ કે કોઈ હાજર રહેશે કે કેમ? ડૉક્ટર ટીમ હાજર રહેશે અને અમે જે સ્ટોલ જેણે લગાવ્યા છે એ લોકોને અમે લીંબુ શરબતની એક આગ્રહ રાખ્યો છે કે દરેક સ્ટોલ ઉપર એક લીંબુ શરબતની વ્યવસ્થા રાખે, જેથી કરીને ગરમીનો પાળો વધારે છે તો કોઈ પણ જાતને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે. નામ સામતાની છે. હું મણિનગર ચેટીચંદ કમિટીનો સભ્ય છું અને અનેક સિંધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું. આ શોભાયાત્રા ત્રીજા દિવસે પણ એક રિવરફ્રન્ટ ખાતે એક પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે. શું છે પ્રોગ્રામની હકીકત? રિવરફ્રન્ટ ખાતે અમે એક પ્રોગ્રામ રાખ્યો છે જે 22/3/2026ના રોજ છે, સાંજે 6 વાગ્યાથી સ્ટાર્ટ થશે. એમાં અમે અમારા સિંધી સમાજના મુખ્ય એક નીલ કલાકાર છે, બહુ મશહૂર કલાકાર છે, એમને બોલાયા છે. એમની મ્યુઝિકલ પાર્ટી છે, એમાં ઘણા બધા મહાનુભાવો આવવાના છે અને એમાં ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે. શોભાયાત્રામાં જે ઝાંકી સારી હશે, જેમની છેજ સારી હશે, જેમની ડ્રેસ સારી હશે, એમને અલગ અલગ રીતના અમે ઇનામો આપવાના છીએ. પ્રોત્સાહન ઇનામો છે જેમાં એક કવર પણ હોય છે અને ટ્રોફી પણ હોય છે. ઓકે. અમારા મંડળ છે મણિનગર. ઓકે. એક ફોટો આમનો બી બધા લેડીઝ જેન્ટ્સ છે કે બે તૈયારી ચાલે છે અને રસ્તા ઉપર એ લોકોને કોઈ જાતની તકલીફ ના પડે એના માટે પૂરા પ્રયત્ન કરીએ છીએ, ચાહે લેડીઝ જેન્ટ્સ